લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ તાલુકા કક્ષાનો 79મો સ્વતંત્ર પર્વ ઢોલાર ખાતે પ્રાથમિક શાળા ખાતે મામલતદાર PR સંગાડા દ્વારા ધ્વજારોહણ કરી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, PI કે ઝાલા તેમજ ગામના યુવા સરપંચ પાર્થ પટેલ અને ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી, તેમાં વહીવટી સ્ટાફ અને શિક્ષકો, વન વિભાગ સ્ટાફ અને પોલીસ વિભાગના જવાનો હાજર રહ્યા હતા. સમગ્ર દેશે આજે આઝાદીનો અવસર ઉજવી રહ્યો છે, ત્યારે ડભોઈ ખાતે 79મા સ્વતંત્રતા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ તાલુકા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ તાલુકાના ઢોલાર ગામે પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો, જેમાં ડભોઈના મામલતદાર PR સંગાડા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના યુવા સરપંચ પાર્થ પટેલ સહિતના ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તડવી, ડીવાયએસપી આકાશ પટેલ, PI કે ઝાલા અને PSI રાઠવા સહિતના પોલીસ સ્ટાફ તેમજ ડભોઈ વન વિભાગના સ્ટાફ હાજર રહ્યો હતો. આ પ્રસંગે વહીવટીતંત્રના તમામ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરતા બાળકોએ મોબાઈલ એડિક્શન ઉપર સુંદર નાટક રજૂ કર્યું, તો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે 79મા સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. મામલતદાર દ્વારા તમામને આઝાદીના દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. નિરંજન ચૌહાણ, ડભોઈ. ડભોઈ તાલુકા કક્ષાના ભારતના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમનું આજરોજ ઢોલાર ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું. ઢોલાર ગામ ખાતે આજરોજ તમામ વિભાગના કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળાના બાળકો તથા નાગરિકો દ્વારા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ ભજવીને તેનો હર્ષોલ્લાસથી મનાવવામાં આવ્યો. જનતાને શુભ સંદેશ કોઈ? ભારત જ્યારે 79મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે સ્વતંત્રતા દિવસના, ત્યારે આપણે જે પ્રમાણે 75 વર્ષ પૂર્ણ કર્યાથી આઝાદીના અમૃત મહોત્સવનું જેવી રીતે આપણે ઉજવી રહ્યા છીએ, તે જ પ્રમાણે આપણે આગળ ગુજરાતના અને ભારતના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીએ, નાગરિક તરીકે પોતાની ફરજો નિભાવતા રહીએ અને કર્મચારી અને અધિકારી તરીકે પ્રજાની સેવામાં સતત પ્રયત્નશીલ રહીએ, તે હું સૌને શુભેચ્છા પાઠવું છું, આશા રાખું છું. આભાર.